नमस्कार, वंदे मातरम न्यूज 24 में आपका स्वागत है। लोकसभा आम चुनाव 2024 आज दाहोद सेवा सदन में जिला निर्वाचन अधिकारी श्री योगेश निरगुडे की अध्यक्षता में प्रेस कॉन्फ्रेंस आयोजित की गई। दाहोद नामांकन पत्र 12 से 19 अप्रैल तक भरे जा सकेंगे। मतदान 7 मई 2024 को प्रातः 7 बजे से सायं 6 बजे तक होगा। दाहोद भारत निर्वाचन आयोग ने लोकसभा आम चुनाव 2024 के लिए चुनाव कार्यक्रम की घोषणा कर दी है, जिसके तहत दाहोद जिला निर्वाचन अधिकारी श्री योगेश निरगुडे की अध्यक्षता में जिला सेवा सदन में आयोजित एक संवाददाता सम्मेलन में 19 दाहोद एजेजा संसदीय निर्वाचन प्रभाग के चुनाव की तारीखें और नामांकन पत्र प्राप्त करने और जमा करने के स्थानों की जानकारी दी गई। इस प्रेस वार्ता के दौरान जिला निर्वाचन अधिकारी श्री योगेश निरगुडे ने बताया कि निर्वाचन आयोग की घोषणा एवं निर्वाचन सूचना जारी करने की तिथि 12 अप्रैल 2000 લોકસભાની ચૂંટણી માટે જાહેરનામું નોટિફિકેશન આવી ગયેલું છે। આજથી નોમિનેશનની પ્રક્રિયા જો છે એ શરૂ થઈ ગઈ છે અને 19 તારીખના બપોરના 3 વાગ્યા સુધી ઇચ્છુક ઉમેદવારો જો છે આપનું નોમિનેશન ફાઇલ કરી શકે છે। 20મી તારીખે એની સ્ક્રુટિની કરવામાં આવશે અને 22મી તારીખના 3 વાગ્યા સુધી એનું વિડ્રોવલ થઈ શકે છે। 22 તારીખે 3 વાગ્યા પછી ફાઇનલ ઉમેદવારોની યાદી નક્કી કરવામાં આવશે અને એના પછી ચૂંટણી યોજવામાં આવશે। આપની ચૂંટણી જો છે એ 7 મે 2024ના દિવસે થવાની છે, મંગળવારના દિવસે। તો વહીવટીતંત્ર તરફથી અને ડીઈઓ કચેરી તરફથી અને આરોગ્ય કચેરી તરફથી બધી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવેલી છે। પોલિંગ સ્ટાફ જો છે એમની નિમણૂકો થઈ ગયેલી છે, એમનું પ્રથમ ટ્રેનિંગ પણ થઈ ગયું છે। એની સાથે સાથે જ ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થઈ ગયું છે અને દરેક એસીને ઈવીએમની ફાળવણી કરી દેવામાં આવેલી છે અને આપણા જિલ્લા માટે 3 ઓબ્ઝર્વરશ્રીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે। એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરશ્રી, જનરલ ઓબ્ઝર્વરશ્રી અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી। એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર જો છે આજે આપણા એસીમાં રિપોર્ટ કરવા માટે આવી રહ્યા છે। જનરલ ઓબ્ઝર્વરશ્રીઓ અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી જો છે એ 19મી તારીખથી આપણું કામ શરૂ કરી દેશે। જાહેર જનતા માટે એમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અને ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ શરૂ કરી દેવામાં આવેલું છે। જાહેર નંબરો પણ જાહેર કરી દેવામાં આવેલા છે। તો ચૂંટણીલક્ષી કોઈ પણ ફરિયાદ હશે કે કોઈ પણ પ્રકારની જાણકારી આપવાની હોય કે મેળવવાની છે તો આ નંબરો ઉપર કોન્ટેક્ટ કરી શકાશે। આ બધા નંબરો જો છે એ 24/7 એટલે 2400 કલાક ચાલુ છે અને રાઉન્ડ ધ ક્લોક ત્યાં ટીમો ગોઠવી દેવામાં આવેલી છે। આપણા પીસીમાં લગભગ 1958 જેટલા પોલિંગ સ્ટેશન્સ છે, એમાં 6 વિધાનસભા મતદાન ક્ષેત્રો જો છે એ દાહોદ જિલ્લાના છે અને એક સંતરામપુર જો છે એ મહીસાગર જિલ્લાનો છે। તો બધા મતદારોને વિનંતી કરું છું કે આપ લોકો 7મી મેના દિવસે